હેલો મિત્રો, આજે આપણે જાણીશું જેડીસી બેંકનું ફોર્મ કઈ રીતના ભરવું। સૌપ્રથમ આવી રીતના તેનું હોમ પેજ ખુલશે। તેમાં એનઈએફટી દ્વારા જે તમે ફી પે કરેલી છે ત્યાં અહીંયા યુટીઆર નંબર નાખવાના રહેશે। ત્યારબાદ આગળની પ્રોસેસ થશે, જે આપણે આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી જાણીશું। યુટીઆર નંબર નાખ્યા બાદ આપણે નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરશો એટલે આગળ કંઈક આવી રીતના નેક્સ્ટ પેજ ઓપન થશે। તેમાં તમારે કોઈપણ વસ્તુને કોપી પેસ્ટ કરવી નથી, નકર ફોર્મ સબમિટ થશે નહીં। તમામ વસ્તુને ટાઈપિંગ કરવાની રહેશે। જેમ કે ઈમેલ 2 વખત છે તો એકમાંથી ઈમેલ લખી અને બીજામાં કોપી કરશો તો આગળની પ્રોસેસ થવા નહીં દે। સામે દર્શાવેલી તમામ વસ્તુ ફિલ કરી અને આગળની પ્રોસેસ કરવાની રહેશે। ત્યારબાદ નેક્સ્ટનું બટન પ્રેસ કરશો એટલે એડ્રેસ તમારે ભરવાનું રહેશે, જે તમારા આધાર કાર્ડમાં છે તે। ત્યારબાદ તમારે એજ્યુકેશન ડિટેલ્સ ફિલઅપ કરવાની રહેશે, જેમાં તમે કયો કોર્સ કરેલો છે તે, પર્સન્ટેજ કેટલા આવેલા છે, કયા યરમાં તમે પાસ આઉટ થયા છો, તે કઈ યુનિવર્સિટીમાં અભ્યાસ કરેલો છે અને મેઇન સબ્જેક્ટ કયો હતો, અને તેની પીડીએફ બનાવી અને વધુમાં વધુ 1 MBની હોવી જોઈએ। તેને તમારે વ્યવસ્થિત દેખાય એવી રીતના સ્કેન કરી અને અપલોડ કરવાની રહેશે। પીડીએફ અપલોડ કરી લીધા બાદ નેક્સ્ટ બટન ઉપર જશો એટલે વર્ક એક્સપિરિયન્સ માગશે, જે ક્લાર્કના ફોર્મ માટે જરૂરી નથી। નેક્સ્ટ દબવી અને 2 MBનો ફોટો અને 1 MBની સિગ્નેચર તમારે અપલોડ કરી અને સબમિટ કરશો એટલે તમારા ફોર્મના નંબર જનરેટ થઈ જશે। તેને તમારે કોપી કરી અથવા SMS દ્વારા મળી ગયા હશે તમને। ત્યારબાદ ડાઉનલોડ એપ્લિકેશન ઉપર જવાનું રહેશે। ત્યારબાદ અહીંયા રજિસ્ટ્રેશન નંબર એટલે જે તમને એપ્લિકેશન નંબર આપેલા છે તે અને મોબાઈલ નંબર એન્ટર કરશો એટલે તમારું ફોર્મ કમ્પ્લીટ ડાઉનલોડ થઈ જશે। થેન્ક યુ। આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો।